अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જેણે આપણને આ દુનિયામાં મોકલા, જેણે આપણને ખલ્ક કર્યા અને જિંદગી જેવી નેમત અતા કરી, જિંદગી જીવવાની બધી જ સગવડો અને સહુલતો ફરાહમ કરી. એ બંદાનો જવાબદારી બને છે કે આ નેમતો પર શુક્ર કરી અને ખુદાએ બતાવેલા રસ્તા તરફ ચાલે અને એની મરજી મુતાબિક અમલ કરે. દુરૂદો સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. કે જેઓએ અલ્લાહ તરફથી મેળવેલી જવાબદારીને બખૂબી નિભાવ્યા અને બંદાઓની હિદાયત કરવામાં પૂરેપૂરી કોશિશ કર્યા બાદ આ જ રાહની અંદર તેઓ શહાદતના દરજા ઉપર ફાઇઝ થયા. નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે. મૌઝૂની શરૂઆત કરું એ પહેલા પોતાની જાતને અને તમામ મુમિનીન મુમિનાતને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. આ તકવા છે કે જે દુનિયામાંથી બાથું લઈ જઈ શકીએ છીએ આખિરતની અંદર અને ત્યાં આપણને કામ આવશે. નહજુલ બલાગાને આપણે ખુતબે જુમામાં બયાન કરીએ છીએ અને આજે આપણે એક નવો ખુતબો નહજુલ બલાગાનો શરૂ કરવો છે. એના પહેલા પેરેગ્રાફને તમારી સમક્ષ પહેલા રજૂ કરવું છે. આ ખુતબો છે નહજુલ બલાગાનો 23મા નંબરનો ખુતબો. એની અંદર અમીરુલ મુમિનીન અલગ અલગ વાતો, જુદી જુદી નસીહતો અને ભલામણો આ ખુતબામાં બયાન કર્યા અને વિચારવાના કેટલા બધા મોકા આપણી સામે રાખી દીધા. અને એ બાબતોની અંદર દાખલ થઈએ એ પહેલા આ ખુતબાની શરૂઆતમાં જે ટોપિકને મૌલા બયાન કર્યા છે તે આ કે બંદાને જોઈએ કે ખુદાના ફૈસલાની સામે પોતે તસ્લીમ હોય, ખુદાના હુકમ ઉપર એ તસ્લીમ હોય, ખુદાના ફૈસલાની સામે તે રાજી હોય. કેવી રીતના? આ દુનિયાની અંદર જેટલા પણ ઇન્સાનો છે બધા અલગ અલગ છે. કોઈની અંદર સમાનતા જોવા નથી મળતી. 100% આ માણસ અને આ માણસ બરાબર હોય એવું દુનિયામાં જોવા નથી મળતું. ઝીણી ઝીણી બાબતો, મોટી મોટી વાતો, એમના વિચારો, એમના આદતો, એમનું બદન, એમનું મગજ, એક એક ચીજોમાં ડિફરન્ટ છે. અને આ પણ એક અલ્લાહની નિશાની છે ને. દુનિયામાં જેટલા લોકો છે બધાના ફિંગરપ્રિન્ટ્સ અલગ અલગ છે. દુનિયાની અંદર જેટલા લોકો છે બધાના અંદર કંઈક ને કંઈક વિશેષતા, કંઈક ને કંઈક અનોખી વાત જોવા મળે છે. બધાની કેપેસિટી એક સરખી નથી હોતી. બધાની વિચારવાની તાકાત, બધા લોકોના સમજદારીની અંદર કેટલા તફાવત જોવા મળે. અને એના જ હિસાબે કોઈ પણ દલીલના કારણે એક વાત આ પણ છે કે દુનિયાની અંદર બધા લોકોની હાલત પણ એક સરખી નથી હોતી. હાલત પણ એક સમાન નથી હોતી. દુનિયામાં કોઈ માલદાર જોવા મળે તો કોઈ ગરીબ અને ફકીર જોવા મળે. કોઈ ઓછી મહેનત કરીને વધારે દુનિયાની નેમતો મેળવી લે છે અને કોઈ દિન રાત તન તોડ મહેનત કરે તોય એની જિંદગી માંડ માંડ પસાર થાય છે. આ તફાવત છે. આ દરેક લોકોની અંદર રિસ્ક અને રોજી બાબતે તફાવત જોવા મળે છે. આ વાત નક્કી છે. એમાં કઈ મારે દલીલ લાવવાની જરૂર નથી. દુનિયામાં આપણે જોઈએ છીએ ને કે દુનિયામાં કેટલા મોટા માલદાર લોકો પણ છે અને કેટલા ગરીબ લોકો પણ છે કે જેઓ માટે ખાવા પીવાની ચીજો પણ ફરાહમ નથી. આ એક તફાવત દુનિયાની અંદર જોવા મળે છે. આ પહેલી વાત. બીજું, દુનિયાની અંદર ઇન્સાન એક એવો જીવ છે ને, એવી મખલૂક છે ને કે જે સમાજમાં રહે છે, સોસાયટીમાં રહે છે, બીજા ઇન્સાનોની સાથે મળીને જિંદગી જીવે છે. અને એટલે જ પોતાની ચીજોમાં, પોતાની જિંદગી જીવવામાં, પોતાના દરરોજના કામોમાં એને બીજાની જરૂર હોય. ઇન્ડિપેન્ડન્ટ નથી. કોઈ માણસ જંગલમાં જ રહેવા ચાલ્યો જાય
પોતે છે ને એકલો પોતાની બધી ચીજો પોતે જ બનાવે એવું શક્ય નથી આ દુનિયાની અંદર. ભાઈ મને કપડા માટે બીજા કોઈની જરૂર છે, મને અનાજ ઉગાડીને કોઈ એની રોટલી બનાવીને કોઈ વેચતું હોય મને એની જરૂર છે, કોઈ એવા કે જે ઘર બનાવીને દેતા હોય એવા લોકોની મને જરૂર છે, જ્યારે બીમાર પડું ત્યારે મને ડોક્ટરની જરૂર છે. એકબીજા ઇન્સાનોની એકબીજાની જરૂરત છે. આ વાતથી પણ કોઈને ઇનકાર નથી. આ પણ એક હકીકત છે જેને સમાજમાં આપણે જોતા હોય કે ઇન્સાન એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે, એકબીજા ઉપર નિર્ભર છે. કોઈ એકબીજાથી જુદો નીકળી શકે એવું નથી. સમાજની અંદર રહેવાના ઘણા બધા ફાયદા, ઘણી બધી સારી બાબતો સમાજમાં રહેવાથી આપણને મળે છે અને સાથોસાથ અમુક નુકસાન પણ છે અને તે એમાંથી એક મોટું નુકસાન એના ઉપર મૌલા આંગળી મૂકે છે અને એના ઉપર ભાર મૂકે છે અને એ પોઈન્ટ ઉપર આપણી તવજ્જોને દિરાવે છે. આપણે અર્થ કર્યું ને કે ઇન્સાન સમાજમાં રહે છે અને બીજી વાત ઇન્સાનોની હાલત એક સરખી નથી હોતી. સમાજમાં માલદાર પણ જોવા મળે અને ગરીબ પણ જોવા મળે. બધા એક જ સોસાયટીમાં, એક જ દુનિયામાં, એક જ ગામમાં, એક જ શહેરમાં રહેતા હોય. નુકસાન આમાં એ છે કે ક્યારેક એવું બને જેમની પાસે દુનિયાવી ચીજો નથી, દુનિયાનો માલ નથી, જેઓ ફકીર છે, ગરીબ છે, એ લોકોની નજર માલદારોના માલ પર પડે. એમની જિંદગીને જુએ, કેવા ઘર છે, કેવી નેમતો છે, કેટલા એના દોસ્તો છે, કેવી એની ઇજ્જતો આબરૂ છે, બધા ઉપર ગરીબ લોકોની નજર પડે. આ મોકા ઉપર ગરીબના દિલમાં જે કંઈ પણ અહેસાસ પેદા થાય ને માલદારોના માલને જોઈને, જે કંઈ રિએક્શન હોવું જોઈએ ને એના બારામાં મૌલા બયાન કરે છે. એવું ના બને કે કોઈ માણસ આ રિએક્શનની અંદર આ નેમતોને જોયા બાદ ગલત કામોમાં, ગલત વિચારોમાં અને બુરી અખલાકી સિફાતોમાં પડી જાય. ભાઈ માલદારોના માલને જોઈને ગરીબના દિલમાં હસદ પેદા થાય, દુશ્મની પેદા થાય, એવા વિચારો અને ખ્યાલાત, એવી નફરત, એવા વિચારો એના પ્રત્યે પેદા થાય દિલની અંદર. અને ક્યારેક આ વિચારો ફક્ત વિચારો જ નથી રહેતા, એક્શનમાં પણ આવી જાય અને ઇન્સાન એવા કામો કરી બેઠે છે. આ ગરીબો, આ ફકીરો જેની પાસે માલ નથી. અને બીજી બાજુ જેની પાસે માલ હોય, જેની પાસે નેમતો હોય, ખુદાનું આપેલું બધું હોય અને ઈ બધું પોતાની પાસે જોવે અને ઓલા ગરીબ લોકોને જોવે જેમની હાલત કફોડી છે, જેમની પાસે ખાવાના પૈસા પણ નથી, જિંદગી જીવવા માટે લોકો અત્યંત મુશ્કેલીમાં છે, એ લોકોને જોઈને પોતે એવા ગુરૂરમાં આવી જાય, એવા ઘમંડમાં આવી જાય, એવું અભિમાન કરી બેસે, અમારી પાસે તો આટલું બધું છે, અમારું કોણ શું બગાડી લેવાનું હતું. એવા બધા વિચારો પેદા થાય. આ બધી અખલાકી બુરાઈ છે કે નહીં? ગરીબના દિલમાં પણ આવા વિચાર આવી શકે, માલદારના દિલમાં પણ આવા ખ્યાલાત આવી શકે. ઇમામ કે જે પૂરી ઇન્સાનિયતના બાપ છે, પૂરી ઇન્સાનિયતના મુઅલ્લિમ છે, બધાને શીખવવા માટે આવ્યા છે, બધાને તાલીમ આપવા માટે આવ્યા છે, એ ઇમામ આ બંને લોકોના દિલોનો ઇલાજ આ ખુતબામાં બયાન કરે છે. ઇન્શાઅલ્લાહ આજે એક પેરેગ્રાફ બયાન કરીશ અને ત્યારબાદ કન્ટિન્યુ રાખશું આપણા ચર્ચાને. નહજુલ બલાગાનો 23મા નંબરનો ખુતબો કે જેની અંદર મૌલા ઘણી બધી ડિટેલની સાથે ઘણી બધી વાતોને બયાન ફરમાવે છે. આ મોકા ઉપર જ્યારે ગરીબના દિલમાં એવા ખ્યાલાત આવવા મળે કે મારી પાસે કંઈ નથી અથવા ઓછું છે, ઓલા પાસે કેટલું વધારે છે, જ્યારે માલદારના દિલમાં ખ્યાલ આવવા મળે કે હા અમારી પાસે તો બધું છે અને ઓલા ગરીબને ઇગ્નોર કરવા લાગી જાય, એમની અવગણના કરવા લાગી જાય, સમાજમાં રહેતા, સમાજની અંદર હોવાના કારણે જે જવાબદારીઓ છે એ લોકોના પ્રત્યે ના અદા કરવામાં આવે, આવા લોકો માટે જોઈએ કે એક ખ્યાલને, એક વાતને હંમેશા ધ્યાનમાં રાખે અને તે આ
કે જે કંઈ પણ તફાવત છે ને ઇન્સાનોની દરમિયાન દરેક રીતના એની અંદર રોઝી પણ આવી જાય, રિસ્ક પણ આવી જાય. આ બધા તફાવત હોવાની અંદર ખુદ ઇન્સાનનો પોતાનો રોલ હોય એના કરતા ખુદાનો રોલ છે. ખુદાએ દરેક ઇન્સાનોને એક સરખું નથી આપ્યું. ખુદાએ બધાને માલદાર ને મિલિયાર્ડર બનાવ્યા હોત, બધા કરોડપતિઓ હતા દુનિયામાં, તો શું ઇન્સાની સોસાયટી ચાલી શકતે? ઇન્સાની સમાજ આગળ વધી શકતે? ના. ખુદાએ તફાવત રાખ્યો છે. જો ઇન્સાન આ વાતને હંમેશા ધ્યાનમાં રાખે કે માલદાર એની પાસે જે કંઈ છે બધું ખુદાનું આપેલું છે, મારી પાસે કોશિશ, મહેનત, બધી તાકાત લગાડી દેવા છતાં હું આટલા જ સુધી પહોંચ્યો છું, તો એમાં પણ ખુદાનો કંઈ ભેદ છે, કંઈ રાજ છે. ઓલા આળસુ લોકોની વાત નથી કરતો કે આળસ રાખે, ના ભણ્યા હોય, ના ગણ્યા હોય, ના કંઈ કર્યું હોય અને ગરીબ રહી જાય તો પછી એમાં તો એમનો જ વાંક છે. પણ જો ખુદા તરફથી તફાવત છે, જેવી રીતના દરેક ઇન્સાનોની અંદર દરેકના ઇલ્મમાં, જાણકારીમાં, સમજદારીમાં, વિચારોમાં, દરેકનું બદન, દરેકના ચામડીનો રંગ, આ બધું ખુદા તરફથી છે. એમ રિસ્કમાં તફાવત પણ ખુદા તરફથી છે. ઇન્સાન જો આ વાતને ધ્યાનમાં રાખે તો પછી ઓલા ગરીબના દિલમાં માલદાર વિશેના વિચારો અને માલદારના દિલમાં ગરીબ વિશેના વિચારો ઈ બદલી જશે. ચોક્કસ એમાં તફાવત આવશે. ઇમામ આ બાબત ઉપર ભાર મૂકે છે અને બયાન ફરમાવે છે. આપણે શરૂ કરીએ, ઇન્શાઅલ્લાહ આવતા ખુતબામાં આપણે કન્ટિન્યુ કરશું. મૌલા ફરમાવે છે કે અમ્મા બાદ ફઇન્નલ અમ્ર યનઝિલુ મિનસ સમાઈ ઇલલ અર્ધ કqatratil matar ila kulli nafsin bima qusima laha. રિસ્કના બાબતે આ વાતને જાણી લ્યો કે અલ્લાહ તરફથી રોઝી બિલકુલ એવી જ રીતના નાઝિલ થાય છે જે રીતના આસમાનથી વરસાદના ટીપા, વરસાદનું પાણી જેવી રીતના આસમાનથી નાઝિલ થાય છે, રોઝી પણ એવી જ રીતના નાઝિલ થાય છે. તમે જ કહો છો આ દુનિયાની અંદર, આખી દુનિયા, ફક્ત લારેનિયનની વાત નથી કરતો કે જે એક નાનું એવો ડોટ છે આખી દુનિયા ઉપર, આખી દુનિયાની વાત કરું છું. આખી દુનિયામાં વરસાદ વરસે છે કે નહીં? આસમાનથી પાણી આવે છે કે નહીં? શું બધી જગ્યાએ એક સરખો વરસાદ વરસે છે? ના. કોઈ જગ્યાએ એટલો વરસે કે પાણીની નદીઓ અને નહેરો જારી થાય, જ્યારે અમુક જમીનો એવી છે કે જ્યાં થોડોક વરસે છે, કોઈ જગ્યાએ મીડિયમ વરસે છે, બધી જગ્યાએ અલગ અલગ વરસે છે. અને જેવી રીતના મિન ઝિયાદતિન ઔ નુકસાન, ક્યાંક ઓછો ક્યાંક વધારે, એવી જ રીતના ખુદા તરફથી રોઝી છે, ખુદા તરફથી રિસ્ક છે, કોઈને વધારે કોઈને ઓછું. જેવી રીતના વરસાદ વરસાવવામાં ખુદાની કઈ હિકમત છે, મસલહત છે, ખુદાની નજરમાં કંઈક વાત છે કે આ જમીન ઉપર આટલું પાણી વરસાવવું અને આ જમીન માટે થોડુંક પાણી. એવી જ રીતના દરેક ઇન્સાનોના માટે ખુદાની નજરમાં કંઈક મસલહત છે. ખુદા જાણે છે કે આ ઇન્સાન માટે બહેતર શું છે, એને વધારે માલ આપવું, વધારે રોઝી આપવું કે ઓછી રોઝી આપવું. અને આ રીતની મિસાલ બાદ ઇમામ વાતને આગળ વધારે છે કે જેને ઇન્શાઅલ્લાહ આપણે આવતા ખુતબાની અંદર રજૂ કરશું. અહેકામ અને મસાઇલની અંદર આપણી ચર્ચા હતી નમાઝે જમાતના બારામાં, અને અર્ઝ કર્યો કે નમાઝે જમાતમાં ઇમામે જમાતની મુતાબિઅત કરવાની છે. કોઈ જાણી જોઈને પેશ નમાઝથી આગળ નીકળી જાય, રૂકુ કરવામાં આગળ, સજદા કરવામાં આગળ નીકળી જાય જાણી જોઈને, તો એ નમાઝ એની બાતિલ છે. કોઈ માણસ પાછળ રહી જાય, એટલો પાછળ રહી જાય કે જાણે એમ કે નમાઝ, પેશ નમાઝ સજદામાં ચાલ્યા ગયા હોય અને આ હજી રૂકુ કરતો હોય, એટલો પાછળ ચાલ્યું છે, તો આવા મોકા ઉપર પણ એની નમાઝ બાતિલ થઈ જાય છે. આપણી જવાબદારી બને છે કે આપણે પેશ નમાઝની સાથે સાથે અથવા તો થોડુંક પાછળ એમ રહીને આપણે નમાઝને અદા કરીએ. પેશ નમાઝના બારામાં પણ ઘણી બધી શરતો છે કે ઇન્શાઅલ્લાહ એને પણ આપણે રજૂ કરશું કે નમાઝે જમાત પડાવનારની અમુક શરતો છે, એની રિઆયત થવી જોઈએ. એક શરત આ છે કે
જો પેશ નમાઝ ઊભા નમાઝ પડાવતો હોય તો એમની પાછળ પડવા વાળા ઊભા પણ પડી શકે છે, અને કોઈ મજબૂરીના કારણે બેસીને પડતા હોય તો એ બેસીને પણ પડી શકે છે. આ તો લોજિક છે, નોર્મલ વાત કે પેશ નમાઝની પાછળ પોતે ઊભા છે, પાછળ ઊભા રહીને લોકો નમાઝ પડે છે, અમુક લોકો બેસીને નમાઝ પડે છે. પણ જો ક્યારેક એવું બને ખુદાના ખાસ્તા પેશ નમાઝને કંઈ એવો ઉઝ્ર હોય, એવી મજબૂરી આવી ગઈ કે પોતે બેઠા નમાઝ પડાવે, તો હવે એમની પાછળ જે લોકો ઊભા નમાઝ પડે છે એ લોકો ઇક્તદા નથી કરી શકતા, ઈ પેશ નમાઝની પાછળ નમાઝ નથી પડી શકતા. જે લોકો બેઠા પડતા હોય કોઈ મજબૂરીને કારણે, ઈ લોકો આ બેઠા નમાઝ પડાવે છે, એની પાછળ નમાઝ પડી શકે છે. આ મસલો કિતાબમાં હતો અને મને લાગ્યું કે જાણવા માટે બહેતર છે એટલે એને રજૂ કર્યો. ઇન્શાઅલ્લાહ અમુક નમાઝ જમાતના એવા જરૂરી મસાઇલ કે જે આપણને પેશ આવતા હોય એને આપણે આવતા ખુતબામાં રજૂ કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા આજના દિવસની બરકતથી અમારી ઇબાદતો, દુઆઓ, નમાઝોને તારી બારગાહમાં કબૂલ ફરમા. અમીરુલ મુમિનીનની તાલીમાત પર અમલ કરવાની બોલનાર સાંભળનારને નેક તૌફીક નસીબ કર. પરવરદિગારા દરેક મુમિનીન મુમિનાત જેઓ બીમાર છે તેઓને શફાએ કામિલા અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહફૂઝ રાખ. ખુદાયા અમારા તમામ મરહુમીનની મગફિરત ફરમા. પરવરદિગારા તારી ઇબાદત કરવામાં, ગુનાહોથી બચવામાં તું અમારી મદદ કર. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.